નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટ્રાન્સફોર્મરનો જે વેક્ટર ડાયાગ્રામ છે યુનિટી પાવર ફેક્ટર માટે એ જોવા જઈ રહ્યા છે. તો અત્યારે તમને જે આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે એ ટ્રાન્સફોર્મરનો વેક્ટર ડાયાગ્રામ છે યુનિટી પાવર ફેક્ટર માટે. આપને ખ્યાલ જ છે કે 3 ટાઈપના પાવર ફેક્ટર આવે છે અને પાવર ફેક્ટર હંમેશા લોડ ઉપર ડિપેન્ડ કરે. જો આપણો લોડ રેઝિસ્ટિવ હોય તો આપણો પાવર ફેક્ટર યુનિટી હોય, જો આપણો લોડ ઇન્ડક્ટિવ હોય તો આપણો પાવર ફેક્ટર લેગિંગ હોય, અને જો આપણો લોડ કેપેસિટિવ હોય તો આપણો પાવર ફેક્ટર લીડિંગ હોય છે. લોડ ઉપર તમારો પાવર ફેક્ટર ડિપેન્ડ કરે છે અને એ પ્રમાણે આપણે વેક્ટરની જે પોઝિશન છે એ પણ ડિપેન્ડ કરે છે, કારણ કે વેક્ટર એન્ટી ક્લોકવાઇઝ ફરતા હોય તો કરંટની જે પોઝિશન છે એના પ્રમાણે લેગ કરે છે કે લીડ કરે છે એ ખબર પડે છે. જો કરંટ પાછળ હોય વોલ્ટેજ કરતાં તો એને કહેવાય લેગ, જો કરંટ આગળ હોય વોલ્ટેજ કરતાં તો એને કહેવાય લીડ, અને જ્યારે વોલ્ટેજ અને કરંટ બંને એક જ ડાયરેક્શનમાં હોય તો એને કહેવાય છે યુનિટી પાવર ફેક્ટર. તો આની પહેલાં આપણે લીડિંગ અને લેગિંગના વેક્ટર ડાયાગ્રામ જોઈ ચૂક્યા છે વિડીયોમાં, અને આજે આપણે યુનિટી પાવર ફેક્ટરનો વિડીયો જોવાના છે. જેને પહેલાં બંને વિડીયો ધ્યાનથી જોયા હશે એના માટે આ સમજવું બહુ જ સિમ્પલ થઈ જશે કે હંમેશા વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતાં પહેલાં આપણને એનો ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ખબર હોવી જોઈએ. ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડે કે ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામમાં જેટલી વસ્તુ દેખાડી છે વોલ્ટેજ અને કરંટના ફોર્મમાં, એ બધી જ વસ્તુઓ આપણે વેક્ટર ડાયાગ્રામમાં રિપ્રેઝેન્ટ કરવાની છે. અને એના માટે આપણને થોડાક કોમન લોજિક ખબર હોવા જોઈએ. જેમ કે તમારો જે આ લોડ છે એ ડિસાઈડ કરે છે કે પાવર ફેક્ટર કેવો છે. આપણો લોડ અત્યારે રેઝિસ્ટિવ છે, એટલા માટે હું કહી રહ્યો છું કે યુનિટી પાવર ફેક્ટર માટે આપણે ડ્રો કરવાનું છે. તો રેઝિસ્ટિવ લોડ હોય ત્યારે પાવર ફેક્ટર હંમેશા યુનિટી આવે. અને આ જે ટર્મિનલના અક્રોસની અંદર જે વોલ્ટેજ હોય V2, આ વોલ્ટેજમાં તમે આ બંને ડ્રોપ એડ કરો એટલે તમને મળી જાય E2. તો આ આવશે E2, આટલો પોર્શન આવશે એક વેક્ટર ડાયાગ્રામમાં. ત્યારબાદ I2 કરંટ અને I0 કરંટ આ બંનેને ભેગા કરીએ એટલે આપણને મળે I1 કરંટ. આને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે એક વેક્ટર ડાયાગ્રામનો એક પોર્શન ડ્રો કરશું જે હશે બીજો પોર્શન, અને આ E1ની અંદર તમે R1 અને X1 નો ડ્રોપ એડ કરો એટલે તમને V1 નો વેક્ટર ડાયાગ્રામ મળે. તો આ થશે આનો ત્રીજો પોર્શન. તો કોઈ પણ વેક્ટર ડાયાગ્રામ તમે જ્યારે જોશો ત્યારે તમને 3 પોર્શન દેખાશે. પહેલો પોર્શન હશે સેકન્ડરી વાળો, ત્યારબાદ હશે કરંટનો પોર્શન I0 અને I2 નો વેક્ટર સમ I1 મળે એ, અને ત્રીજો પોર્શન હશે પ્રાઇમરીના વોલ્ટેજ વાળો. તો આના ઉપરથી આનો વેક્ટર ડાયાગ્રામ બને છે. તો સૌથી પહેલાં આપણે રેફરન્સ તરીકે હંમેશા લઈએ છીએ ફ્લક્સ, કારણ કે રેફરન્સ તરીકે એ ક્વોન્ટિટી લેવાય જે કોન્સ્ટન્ટ હોય, અને ટ્રાન્સફોર્મરની અંદર ફ્લક્સની વેલ્યુ હંમેશા કોન્સ્ટન્ટ હોય છે. હવે આ રેફરન્સ લીધા પછી આપણે યુનિટી પાવર ફેક્ટર ડ્રો કરવાનો છે, એટલે એમાં સેકન્ડરી વોલ્ટેજ અને સેકન્ડરી કરંટ બંને એક જ લાઇનમાં ડ્રો કરવાના આવે. એટલે V2 અને I2 બંને કઈ લાઇનમાં આવશે? એક જ લાઇનમાં ડ્રો કરીશું. આ લાઇન ડ્રો થઈ ગયા પછી હવે આપણે ડ્રો કરવાનું શું કરવાનું છે? આપણે I2 R2 અને I2 X2 નો વોલ્ટેજ ડ્રોપ એડ કરવાનો છે. I2 R2 ની લાઇન ક્યાં આવશે? તો કે I2 ની લાઇનમાં જ. આ યુનિટી પાવર ફેક્ટરમાં એ સારું છે કે કરંટ અહીંયા આગળ કે પાછળ નથી, એટલે તમારી જે V2 અને I2 ની લાઇન છે એ સ્ટ્રેટ લાઇનની અંદર જ શું આવશે? I2 અને R2 વાળી લાઇન આવશે. ત્યારબાદ I2 R2 ની લાઇનને 90 ડિગ્રીએ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે જોવા જાઓ તો એન્ટી ક્લોકવાઇઝમાં 90 ડિગ્રીએ તમારે એક લાઇન ડ્રો કરવાની છે જે દેખાડશે વોલ્ટેજ ડ્રોપ. કોનો? I2 અને X2 નો. તો આ I2 X2 નો વોલ્ટેજ ડ્રોપ જ્યાં પતે એ પોઈન્ટ તમને શું મળી જશે? E2. જો તમને ઇક્વિવેલન્ટ સર્કિટ ડાયાગ્રામ યાદ હોય તો V2 ના વોલ્ટેજમાં તમે I2 R2 અને I2 X2 એડ કરો તો તમને શું મળી જાય? E2 નો વોલ્ટેજ મળી જાય. તો અહીંયા આપણને E2 નો વોલ્ટેજ મળી જાય. E2 EMF ઇન્ડ્યુસ છે અને E1 પણ EMF ઇન્ડ્યુસ છે, એટલે આપણે E2 અને E1 ક્યાં ડ્રો કરશું? બંને એક જ લાઇનમાં.
પણ આપણને કનેક્શન ઉપરથી ખ્યાલ છે કે સેકન્ડરી ઇન્ડ્યુસ EMF હંમેશા E1 જે પ્રાઇમરી વોલ્ટેજ હોય એના કરતાં 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ હોય, એટલે 180 ડિગ્રીની ફેઝ શિફ્ટ મળતી હોય એમાં તમને. અને એટલા માટે આપણે અહીંયા એક્ઝેક્ટ ઓપોઝિટ લાઇનમાં ડ્રો કરશું -E1. આટલું ડ્રો કર્યા પછી આપણે આપણા કરંટ સેકન્ડ પોર્શન ઉપર આવશું, જે છે કરંટનું રિપ્રેઝન્ટેશન. તો I2 ની સામે I2 એટલે કયા કરંટની વાત છે? ઇક્વિવેલન્ટ સર્કિટમાં આ કરંટની વાત છે. આ કરંટ શેના લીધે પ્રોડ્યુસ થયો છે? આ I2 ને લીધે. અને એટલા માટે એક્ઝેક્ટ એના કરતાં 180 ડિગ્રી ઓપોઝિટ છે. તો I2 જ્યાં છે એના કરતાં એક્ઝેક્ટ 180 ડિગ્રી ઓપોઝિટ આપણે ડ્રો કરશું I2 I0 નો લોડ કરંટ છે, જે તમે ટ્રાન્સફોર્મરના ઓપન સર્કિટ ટેસ્ટ અને શોર્ટ સર્કિટ ટેસ્ટ વખતે Imu અને IW ના કોમ્પોનન્ટનો સરવાળો કરીને જે કરંટ મળે છે I0, એ હંમેશા વેલ્યુ એની અહીંયા જ આવશે, એનો ગ્રાફ અહીંયા જ આવશે I0 નો ગ્રાફ. તો I0 એ નો લોડ કરંટ છે, I2 એ પ્રાઇમરી કરંટ છે, સેકન્ડરી કરંટને લીધે ફ્લો થતો. અને I2 અને I0 નો સમ કરો, વેક્ટર સમ, તો તમને શું મળી જશે? I1 કરંટ મળી જશે. I1 કરંટ કઈ રીતે ડ્રો કરવાનો? તો કે I0 થી પેરેલલ લાઈન ડ્રો કરવાની I2 ના હિસાબે, અને I2 થી પેરેલલ લાઈન ડ્રો કરવાની I0 ની ડાયરેક્શનમાં. આ જે ડાયરેક્શન છે એ ડાયરેક્શનમાં એ પોઈન્ટ જ્યાં મળે ત્યાં તમારો કરંટ આવી જશે I1. તો અહીંયા આનો સેકન્ડ પોર્શન પતી જશે વેક્ટર ડાયાગ્રામનો. ત્યારબાદ આપણે E1 ની અંદર, એટલે કે આ E1 છે એમાં I1 R1 એડ કરવાના છે. તો I1 R1 ની લાઈન ક્યાં ડ્રો કરશું? તો કે જે બાજુ I1 નો કરંટ હશે, I1 નો કરંટની ડાયરેક્શન આ છે, એટલે એ જ લાઈનમાં આપણે I1 અને R1 નો ડ્રોપ એડ કરશું. I1 R1 ની લાઈનને 90 ડિગ્રી ઉપર એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે 90 ડિગ્રી ઉપર I1 અને X1 નો ડ્રોપ એડ કરશો. આ મેં પહેલા વિડીયોમાં પણ કીધું હતું કે X1 એટલે કે ઇન્ડક્ટન્સ રિપ્રેઝન્ટ કરે છે, અને ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ વધારે છે, ટર્ન્સ વધારે છે, એટલે એનો ઇન્ડક્ટન્સ વધારે હોય રેઝિસ્ટન્સ કરતાં. અને એટલા માટે રેઝિસ્ટન્સની કમ્પેરિઝનમાં હંમેશા X1 અને X2 ની લાઈન કેવી આવશે? વધારે. આ I1 X1 નો ડ્રોપ જ્યાં પતે એ પોઈન્ટ તમને શું મળે છે? V1. એટલે 0 થી સ્ટાર્ટ કરી તમે આ પોઈન્ટને એટેચ કરી દેશો તો આ તમને V1 લાઈન દેખાડશે. અને જ્યાંથી E1 નો પોઈન્ટ સ્ટાર્ટ થયો હતો અને આ I1 X1 પત્યો એ લાઈનને જોઈન્ટ કરશો, જે અહીંયા ડોટેડથી દેખાડી છે, એ તમને ઇમ્પિડન્સનો ડ્રોપ દેખાડશે I1 Z1. તો અહીંયા આપણો આ ત્રીજો પોર્શન પત્યો છે. તો વેક્ટર ડાયાગ્રામના ત્રણ વેક્ટર ડાયાગ્રામ, ત્રણ પાવર ફેક્ટરની કન્ડિશન માટે આપણે જોયા છે. તો મારી બધા વિદ્યાર્થી મિત્રોને એ જ રિક્વેસ્ટ છે કે આમાં ડરવા જેવું કશું જ નથી. એકદમ સિમ્પલ રીતે તમે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. ખાલી તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અને તમને ઇક્વિવેલન્ટ સર્કિટ જે છે એ સમજતા આવડવી જોઈએ. એક વખત આ આવડી ગયું પછી તમે કોઈ પણ કન્ડિશન માટે વેક્ટર ડાયાગ્રામ ઇઝીલી ડ્રો કરી શકશો. તો આની બને એટલી પ્રેક્ટિસ કરજો, અને એક્ઝામમાં શ્યોર ક્વેશ્ચન આવે જ છે દર વખતે, આ વખતે પણ આવશે, તો તમે આરામથી એને લખી શકશો. તો આનું રિવિઝન કરતા રહેજો, 2 થી 3 વખત વિડીયો જોજો તો તમને તકલીફ પડશે નહીં. ઓકે, થેન્ક યુ.